હેલો ફ્રેન્ડ, તો આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારમાં બનતા શક્કરપારાની રેસીપી. તો આજે આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું. તો એકદમ ખસ્તા, ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા શક્કરપારા બનાવીને તૈયાર કરીશું. એકદમ ખસ્તા, ક્રિસ્પી અને તમે જુઓ એકદમ સરસ ફૂલીને દડા જેવા આપણા શક્કરપારા બન્યા છે ને, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરાય તેવા શક્કરપારા તૈયાર બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લોટની તૈયારી કરી લઈશું. તો મેં અહીં વજનમાં 1 કિલો મેંદાનો લોટ લીધેલો છે. તો હંમેશા મેંદાનો ઉપયોગ કરતાં પહેલાં મેંદાને આપણે ચાળીને જ લેવાનો છે. ત્યારબાદ તેમાં આપણે મૂળ માટે ઘી એડ કરીશું. તો મેં અહીંયા મેલ્ટેડ ઘી લીધેલું છે. તો તે આપણે એડ કરીશું. મુઠ્ઠી વડે ને તેટલું આપણે મોણ એડ કરવાનું છે. તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો ઘી એડ કરશો ને તો ઘીથી શક્કરપારાનો ફ્લેવર ખૂબ સરસ એવો આવે છે. હવે સરસ રીતે હાથની મદદથી આપણે મિક્સ કરી લઈશું. તો હવે ત્યારબાદ આપણે બંને હાથની મદદથી આ રીતના ઘી અને લોટને આ રીતના મિક્સ કરીશું, જેથી ઘી છે એકદમ સરસ લોટમાં કવર થઈ જાય અને એકદમ સરસ લોટમાં બાઇન્ડિંગ આવી જશે. તો આ પ્રોસેસ કરવી એકદમ ફરજિયાત છે. જો આ રીતના કરશો ને તો એક જ સરખા શક્કરપારા તમારા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે. જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું મોણ આપણું એકદમ પરફેક્ટ છે. જો આ રીતે મુઠ્ઠી વળી છે ને તો એકદમ સરસ એવું મોણ આપણું તૈયાર હશે. તો ત્યારબાદ આપણે 1 પિંચ જેટલું નિમક એડ કરીશું. નિમક એડ કરવાથી મીઠાની બેલેન્સ જળવાઈ રહેશે. તો ત્યારબાદ હું અહીંયા તમને એક સિક્રેટ સામગ્રી બતાવીશ. એ સામગ્રી શું છે તો કે એ છે દૂધ. તો મેં અહીંયા 4 મોટી ચમચી જેટલું દૂધ લીધેલું છે, તે આપણે એડ કરીશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. દૂધ એડ કરવાથી શક્કરપારા તમારા એકદમ ખસ્તા અને પડવાળા બનીને તૈયાર થશે. જેથી તમે એકવાર ચોક્કસ દૂધ એડ કરજો. જો તમે ના કરતા હોય ને તો એકવાર તમે મારી રેસીપી જોઈને એકવાર જરૂર ટ્રાય કરજો, તો તમે તમારી રીતને પણ ભૂલી જશો. એવા સુપર ટેસ્ટી આ શક્કરપારા બનીને તૈયાર થાય છે. તો ત્યારબાદ મેં અહીંયા 2 કપ જેટલી ખાંડને ઓગાળીને રાખી દીધેલી હતી, જેથી આપણે ગરમ પાણી ના કરવું પડે. જો તમે સીધા જ તમે એડ કરવા માગતા હોય ખાંડ, તો તમે ગરમ પાણી કરીને તેમાં ખાંડ એડ કરીને ઓગાળી શકો છો. પણ મેં અહીંયા પહેલેથી જ ખાંડને ઓગાળીને રાખી દીધી છે. 2 કિલા લોટ સાથે આપણે 2 કપ જેટલી ખાંડ લેવાની છે. એકદમ પરફેક્ટ માપ છે. અને તેની સાથે આપણે 2 કપ પાણી લેશું. તો થોડું આપણે ખાંડવાળું પાણી એડ કરતાં જઈને લોટને ટાઈટ એવો તૈયાર કરી લઈશું. એકારે વધારે પાણી એડ નથી કરવાનું, થોડું એડ કરતાં જઈને લોટને તૈયાર કરીશું. અને જો તમે ખાંડને ગરમ પાણીમાં એડ કરો તો તમારે એકદમ મીડિયમ ટુ લો ગેસ ઉપર જ ખાંડને ઓગાળવાની છે. બિલકુલ હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની. જો આ રીતના એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી તમે શક્કરપારા બનાવશો ને તો તમે જો પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમારે એકદમ પરફેક્ટ એવા શક્કરપારા બનશે. તો આ રીતનો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. તમે જો એકદમ મસ્ત લોટ આપણો તૈયાર થયો છે ને. જો તો આ જ રીતનો લોટ આપણો હોવો જોઈએ. તો આટલો લોટ તૈયાર કરવામાં મારે અહીંયા 1 જ ચમચી પાણી વધેલી છે, બાકી બધા જ પાણીનો ઉપયોગ થઈ ગયો છે. તો છે ને એકદમ પરફેક્ટ માપ. હવે આ લોટમાંથી એક આપણે મોટો લુવો તૈયાર કરી લઈશું, અને બાકી જે વધેલો લોટ છે ને એને આપણે ભીના કપડાથી કવર કરી લઈશું. તો આ રીતનું આપણે કપડાથી લોટને કવર કરી લઈશું, જેથી લોટ આપણો સુકાય નહીં. તો અહીંયા આ રીતનું મેં એક મોટું લુવું લીધેલું છે, તેને આપણે સરસ રીતે વણી લઈશું. તો આ રીતના મોટી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સાઈડની કિનારીને આ રીતના કટ કરી લઈશું. એકદમ સ્ક્વેર આપણે
સ્ક્વેરમાં તૈયાર કરીશું. તો આ રીતના સ્ક્વેર રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તેને હવે આપણે શક્કરપારાનો શેપ આપી દઈશું. તો એ જ રીતના આપણે ઊભા કટ પણ લગાવી લઈશું. તો આ રીતના શક્કરપારાના સ્ક્વેર આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જુઓ એકદમ મસ્ત તૈયાર થયા છે ને. તો આ જ રીતના આપણે બધા જ શક્કરપારાના સ્ક્વેર તૈયાર કરવાના છે. અને જો આ જ રીતના આપણી થિકનેસ હોવી જોઈએ, ના વધારે જાડી ના વધારે પાતળી. જો આ રીતના થિકનેસ હશે ને તો ખૂબ સરસ શક્કરપારા બનીને તૈયાર થશે. તો આ જ રીતના આપણે બધા જ શક્કરપારાને તૈયાર કરી લેવાના છે. તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે શક્કરપારા એડ કરીશું. અને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ આપણે શક્કરપારાને ફ્રાય કરીશું, જેથી ઉપર એકદમ બ્રાઉન કલરના ના થાય અને અંદર સુધી સરસ રીતે શક્કરપારા આપણે તળાઈ જશે. અને શક્કરપારાને આપણે સીધા જ નથી પલટાવવાના. શક્કરપારા એની જાતે જ એક પછી એક ઉપર આવવા લાગશે. ત્યારબાદ જ આપણે શક્કરપારાને પલટાવીશું. તો તમે જોઈ શકો છો કે એક પછી એક શક્કરપારા એની જાતે જ ઉપર આવવા લાગ્યા છે. તો આ રીતના ગોલ્ડન બ્રાઉન કલરના શક્કરપારા થઈ ગયા છે. હવે શક્કરપારાને આપણે બહાર કાઢી લેશું. તો આ જ રીતના આપણે બધા જ શક્કરપારાને ફ્રાય કરી લેશું. તો આ રીતના થાળી ભરાઈને તેટલા શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ ખસ્તા ક્રિસ્પી અને તમે જુઓ એકદમ સરસ ફૂલીને દડા જેવા આપણા શક્કરપારા બન્યા છે ને. મોઢામાં નાખતા જ ઉગડી જાય એવા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરાય તેવા શક્કરપારા તૈયાર છે. જો હજી શક્કરપારાની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.